જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળવાના છીએ ધનુર્માસમાં સાંભળવામાં આવતું વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણ સાંભળવા માત્રથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધનુર્માસમાં ભક્તિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ધનુર્માસમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભક્તિ કરવાથી અને કથા સાંભળવાથી અનેક ગણું પુણ્ય મળે છે અને અંતે વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે તથા મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. આજે આપણે સાંભળીશું વિષ્ણુ પુરાણ અધ્યાય 1 થી 6. જો તમે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણના ભક્ત છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો, જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપણા સૌ ઉપર બની રહે. અધ્યાય 1. ઉપોદ્ઘાત. સુતજી બોલ્યા કે વિશ્વના સર્જનહાર ભગવાન વિષ્ણુને નમન કરીને, બ્રહ્મા વગેરે સર્વ દેવોને દંડવત પ્રણામ કરીને તથા ગુરુ જે સંસ્કારોનું ઘડતર કરે છે, આચાર્ય ગુરુવરને સાષ્ટાંગ વંદન કરીને આ વિષ્ણુ પુરાણ ગ્રંથમાં વર્ણિત કથા હું આપને કહું છું. એકવાર સર્વે પુરાણ શાસ્ત્રીય ગ્રંથના રચયિતા, સર્વે વેદ વેદાંગના જાણકાર વશિષ્ઠ મુનિના શક્તિના પુત્ર મુનિશ્રેષ્ઠ પરાશર આરામથી બેઠા હતા. તે સમયે મૈત્રેયોના પુત્ર મૈત્રેય મુનિએ આવીને પરાશરજીને સાષ્ટાંગ પ્રણામ કરીને આસન ઉપર બેસીને પૂછ્યું, હે ગુરુવર, આપના વચનામૃતને અનુસરીને સર્વશાસ્ત્રોમાં તમારી કૃપાથી હું પારંગત થઈ ગયો છું. હે ધર્મજ્ઞ, વિભૂતિ શ્રેષ્ઠ, હું આપની પાસે મારા મનની શંકા દૂર કરી કેટલાક સવાલોના જવાબ જાણવા આવ્યો છું. કૃપા કરીને આપ મારી શંકાનો સમાધાન કરશો. આ જગતની જે રીતે ઉત્પત્તિ થઈ છે એ જ રીતે લય પામીને પણ ફરી પાછી ઉત્પન્ન થશે. આ જગત સૃષ્ટિનું જે ઉત્પાદન કારણ અને જે નિમિત્ત કારણ છે તથા સ્થાવર જંગમ સૃષ્ટિનું જે ઉપાદાન કારણ છે, જે નિમિત્ત કારણ છે તથા સ્થાવર જંગમ સૃષ્ટિ જેમાં લય પામી અને હવે પાછી લય પામશે, એ બાબત આ પંચમહાભૂતો તથા ઇત્યાદિ દેવોને ઉત્પત્તિ બાબત, સૃષ્ટિ, જન્મ, નદીઓ, પર્વતો, સમુદ્રો, બધા પૃથ્વીની ઉત્પત્તિ કથા, સૂર્યાદિ ગ્રહોનો વિસ્તાર, દેવોની વંશાવલી, મનુઓ અને મન્વાંતરોનો સ્થિતિકાળ, બ્રહ્માના દિવસો કહેવાતા કલ્પ, કલ્પ અને વિકલ્પ અને વાદ્ય ભેદ પ્રકાર સાથે ચારેય યુગની કલ્પના, તેમજ સાંખ્ય અને પ્રણયનું સ્વરૂપ, યુગોનો અંત, દેવઋષિ તથા રાજવીઓની ચરિત્ર કથા, વેદોની શાખાઓની રચના તથા બ્રાહ્મણ ધર્મ અને આશ્રમ ધર્મ, આ બધું હું તમારી પાસેથી સવિસ્તાર જાણવા ઈચ્છું છું. મુનિ પરાશરે ધર્મજ્ઞાની મૈત્રેયની મુનિ વશિષ્ઠ દ્વારા વર્ણિત પ્રસંગનું સ્મરણ કરાવવા પર આભાર વ્યક્ત કરતાં કહ્યું કે પ્રિય, સાચા હકીકતમાં તમારી જિજ્ઞાસાના સમાધાન માટે પુરાણ સંહિતા ખુદ પ્રમાણ છે. હું તમને બતાવું છું કે એક વખત મહાન ઋષિ વિશ્વામિત્રના પ્રભાવમાં એક રાક્ષસ દ્વારા પોતાના પિતામહનું ભક્ષણ કરવામાં આવનારું આખ્યાન સાંભળવા પર બદલાની ભાવનાથી મેં એક યજ્ઞનું આયોજન કર્યું હતું. આ આયોજનમાં રાક્ષસ જાતિનો સંપૂર્ણ નાશ કરવાનો સંકલ્પ લીધો. સેંકડો રાક્ષસો યજ્ઞમાં બળીને ભસ્મ થઈ ગયા. પિતામહ વશિષ્ઠે જ્યારે આ જોયું ત્યારે એમણે મને યજ્ઞને તત્કાળ બંધ કરવાનું કહ્યું
અને કહ્યું કે, બેટા, ક્રોધ મનુષ્યના વિકાસનો અવરોધક છે. એનાથી યશ, તપ, લોક તેમજ પરલોકનું ક્ષણ થાય છે. ના કોઈનું અનિષ્ટ કરે છે, ના કોઈને મારે છે. બદલામાં દરેક પોતાના કર્મનું ફળ ભોગવે છે. આથી હે વત્સ, રાક્ષસોને એમના કર્મનું ફળ સ્વયં જ મળી જશે. તું શા માટે એમનો વધ કરી રહ્યો છે? શા માટે એમનાથી વેરની ભાવનાને માને છે? આથી પિતામહની આજ્ઞાથી મેં તરત જ યજ્ઞ બંધ કરી દીધો. આથી વશિષ્ઠજી અતિ ખુશ થયા. ત્યાં જ મારા આશ્રમમાં બ્રહ્મપુત્ર પુલત્સ્ય મુનિ પધાર્યા. મહર્ષિ દ્વારા મારા મહર્ષિ વશિષ્ઠના આદેશનું પાલન કરીને એમના સંતાનના વંશનાશની સમાપ્તિ થયેલી જાણીને પ્રસન્ન થયા અને બોલ્યા કે, હું તમને વરદાન આપું છું કે તમે સમસ્ત શાસ્ત્રોના જ્ઞાતા થશો. કોઈ પણ શાસ્ત્રને સમજવા માટે તમને તજજ્ઞતા મળશે. તમે અતિશય ક્રોધમાં હતા, છતાંય સંપૂર્ણ રાક્ષસોનો નાશ કર્યો નહીં. હું આથી પ્રસન્ન થઈને તમને એક મોટું વરદાન આપું છું કે તમે પુરાણ સંહિતા ગ્રંથોના પ્રવર્તક થશો અને દેવોના પરમાર્થ તત્વના રહસ્યોને યથાર્થ સ્વરૂપમાં જાણી લેશો. અને મારા આશીષથી તમારી બગડી ગયેલી બુદ્ધિ એકદમ સુધરી જશે અને તમે ધાર્મિક તત્વમાં રસ લેતા થઈ જશો. પુલસ્ત્યે મને આ રીતે બોધ આપ્યો. આથી મારા દાદા ભગવાન વશિષ્ઠે મને કહ્યું કે પુલસ્ત્યે જે કાંઈ કહ્યું છે તે જ રીતે યથાક્રમે થતું રહેશે. આ પ્રમાણે આગળ પરાપૂર્વે મારા દાદા તથા પુલસ્ત્યે મને જે જ્ઞાનબોધ આપ્યો હતો તે બધી જ વાતો તમારા પ્રશ્નથી મને અત્યારે મારી નજર સામે પ્રત્યક્ષ થયું છે. આ જગત વિષ્ણુની પ્રક્રિયાનું ફળ છે. એમનાથી ઉત્પન્ન થયું છે અને ફરી શ્રી વિષ્ણુના વક્ષ સ્થળમાં લય પામે છે. આથી શ્રી વિષ્ણુ જ આ જગતની સ્થિતિ, પાલન સ્થિતિ અને લયની પ્રક્રિયાને કરનારા છે. જગતને સંયમમાં રાખે છે અને એ જ વિષ્ણુમય છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણમાં પ્રથમ ભાગે પ્રથમ અધ્યાય સમાપ્ત. અધ્યાય બીજો, પુરાણનો ઉપકર્મ. મહત્તત્વ આદિની સૃષ્ટિના સર્જનની વાત. પરાશર કહે છે, જેનામાં વિકારનો જરા પણ અંશ નથી તેવા પરમાત્માને મારા વંદન, જે સદા સર્વકાળની બાબતમાં એક સ્વરૂપ છે. કર્તા તથા કારણ ભાવથી સર્વેને પોતાની માયાથી જીતી લઈને પોતાના બનાવી લે છે એવા વિષ્ણુને હું પ્રણામ કરું છું. જે સર્વશ્રેષ્ઠ હોવા છતાંય મનમાં જરા પણ ગર્વ નથી અને સરળ સ્વભાવના છે એવા શ્રી વિષ્ણુને હું વારંવાર પ્રણામ કરું છું. હે મૈત્રેય, દક્ષ પ્રજાપતિથી લઈને આદિશ્રેષ્ઠ કોટીના મુનિજનોએ જે બ્રહ્માજીના સમક્ષ જે પ્રશ્નો કર્યા હતા તે બ્રહ્માજીએ મુનિશ્રેષ્ઠોને જે કાંઈ કહ્યું હતું એ જ હકીકત હું તમને સંભળાવી રહ્યો છું. કારણ કે દક્ષ પ્રજાપતિ અને અન્ય મુનિઓ જે વાણી સમયે રાજા પુરસ્કૃતને કરી હતી એ જ વાત એણે સારસ્વતને કહી અને સારસ્વતે મને સંભળાવી હતી. જેમ નીચે મુજબ છે. પરમાત્મા સર્વથી પર છે. દેહ, ઇન્દ્રિયો અને પદાર્થોથી પણ પર છે. પરમાત્મા પ્રાચીન છે. પરમાત્મા દરેકમાં આત્મ તત્વ રૂપે રહેલો છે. પરમાત્મા કોઈ રૂપ નથી તેમજ એનો કોઈ રંગ પણ નથી. પરમાત્મા વિશેષણ રહિત છે. પરમાત્માને ઘસારો લાગતો નથી. પરમાત્માનો વિનાશ થતો નથી. પરમાત્માને કોઈ પણ પરિણામ અસર કરી શકતું નથી.
પરમાત્માને વૃદ્ધિ થતી નથી. આવા પરમાત્માને વેદોએ જન્મે છે, જેનું અસ્તિત્વ છે, જે વધે છે, જેના જુદા જુદા પરિણામ દેખાય છે, જે ઘસાય છે, જેને ઘસારો લાગે છે અને જેનો નાશ થાય છે. એ જ રીતે સૌ વેદોકૃત વિકારથી રહિત છે. જે પરમેશ્વર છે એનું અસ્તિત્વ માનવું જ રહ્યું. તે સદાકાળ છે, પહેલો હતો, આજે હયાત છે અને હવે પણ રહેશે. માટે તે સદાસ્તી કહેવામાં આવે છે. વિષ્ણુ કેવળ લીલા કરે છે. એવા વિષ્ણુનું હું તમને ચરિત્ર કહું છું, તે સાંભળો. વિષ્ણુના 4 સ્વરૂપોને મહામુનિઓ સૂક્ષ્મ પ્રકૃતિ કહે છે. આ સૂક્ષ્મ પ્રકૃતિ એ નિત્ય સત્ય, નિત્ય અસત્ય સ્વરૂપ જ ગણાય છે અને એ જ કાર્યકારણ શક્તિ છે. આ કાર્યકારણ શક્તિનો ક્ષય થતો નથી અને નિત્ય સત અસત સ્વરૂપ છે. જે કાર્ય કરવા માટે કોઈની મદદની જરૂર નથી, એવું કોઈ માપ નથી. એ અજર છે. એના સ્વરૂપો કોઈ પણ પરિણામનું સર્જન પણ કરતો નથી. એ અચળ છે. શબ્દ અને સ્પર્શ એને હોતા નથી. આ રીતે ખુદ સૃષ્ટિ કરતા બ્રહ્મપાલક વિષ્ણુ અને સંહારક શિવની સંજ્ઞા ધારણ કરે છે. એ પણ કહી શકીએ કે જીવ રૂપમાં પોતાની જ ઉત્પત્તિ, પાલન રૂપમાં પોતાનું જ પાલન અને સંહારક રૂપમાં પોતાનો જ સંહાર કરવાવાળું વિષ્ણુ તત્વ, એમના સૂક્ષ્મ રૂપ, ઇન્દ્રિયો, એમના વિકારો, મન વગેરે બધા પરંપરા જ પુરુષ રૂપ હોય છે. તે જ કાર્યકારણ રૂપ છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે દ્વિતીય અધ્યાય સમાપ્ત. અધ્યાય ત્રીજો, 4 યુગોનું વર્ણન અને સમય. મૈત્રેયજી બોલ્યા કે બ્રહ્મા પરમેશ્વર વાસ્તવિક દ્રષ્ટિએ, તાત્વિક દ્રષ્ટિએ સર્વે ગ્રહોથી રહિત છે. એનું માપ કોઈ કાઢી શકે તેમ નથી. શુદ્ધ છે અને નિર્મળ સ્વરૂપ છે તથા પુણ્ય પાપના સંસ્કાર તથા રાગ દ્વેષના વિકારો જેને કોઈ પણ પ્રકારે લોપન કરતા નથી. તે આ સૃષ્ટિના સર્જન કરતા છે એમ કઈ રીતે કહી શકાય? એ માનવામાં શંકા ઉદ્ભવે છે. પરાશર બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, મણિમંત્ર આદિ પ્રત્યેક ભાવ કે પદાર્થની શક્તિનો ખરેખર રીતે અચિંત્ય હોવાથી એ જ્ઞાન અંગેની બાબત બને છે અને જ્ઞાન બહુ ઝીણવટભર્યા શક્તિબળના પ્રતાપે અનુભવી શકાય છે. હે મૈત્રેયજી, બધી વાતો તર્કથી નથી જાણવામાં આવતી. જે પ્રકારે અગ્નિનો ગુણ બાળવાનો છે તે જ પ્રમાણે બ્રહ્માને નિર્માણ તેમજ પાલનની શક્તિ પણ એનો સ્વાભાવિક ગુણ છે. પોતાના ગણિત અનુસાર બ્રહ્મા 100 વર્ષની આયુવાળા છે. આ 100 વર્ષના નામ પર છે, જેને અડધું પરાર્ધ કહેવામાં આવે છે. બ્રહ્માની ઉત્પત્તિ વિષ્ણુના કાળ સ્વરૂપમાંથી થઈ છે. આયુ માટે સમયનું નિર્ધારણ આ પ્રકારે છે: 15 નિમેષની એક કાષ્ઠા, 30 કાષ્ઠાઓની એક કળા, 30 કળાઓનું એક મુહૂર્ત, 3 મુહૂર્તોનો માનવીય એક દિવસ અને રાત, 30 દિવસ એટલે 1 મહિનો, 6 મહિનાનું એક અયન અને 2 અયનનું એક વર્ષ. આ એક વર્ષ દેવતાઓનો એક રાત દિવસ થાય છે. દક્ષિણાયન એ દેવોની રાત છે અને ઉત્તરાયન એ દેવોનો દિવસ છે. દેવોના આ પ્રમાણેના 12,000 વર્ષ થાય એટલે 4 યુગ પૂરા થાય છે. આ 4 યુગોના નામ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ છે. આ 4 યુગોની અલગ અલગ વિગતવાર વાત હું તમને કહું છું, તે સાંભળો. પૂર્વકાળના વિદ્વાનોનું કહેવું છે કે 4 યુગો મળીને 12,000 વર્ષ થાય.
સતયુગના 4000 વર્ષ, ત્રેતાયુગના 3000 વર્ષ, દ્વાપર યુગના 2000 વર્ષ અને કળિયુગના 1000 વર્ષ. આમ 4 યુગના વર્ષો 10,000 થાય. આ પ્રમાણે દેવોના યુગના જેટલા 1000 વર્ષો મેં કહ્યા છે તેટલા પ્રમાણમાં સેંકડોની સંખ્યામાં યુગના આરંભમાં, શરૂઆતમાં, સંધ્યાકાળ અને અંતે એટલે કે છેવટના કાળના સમયમાં સંધ્યાકાળ થાય છે. આમ ગણાતા સતયુગના આરંભના 400 વર્ષ અને અંતે સમયના 400 વર્ષ કુલ મળીને 800 વર્ષ થાય છે. અને આ રીતે 4 યુગનો 12,000 વર્ષ પૂરા થાય છે. તો તે બ્રહ્માનો એક દિવસ મનાય છે. હે મૈત્રેય, બ્રહ્માના એક દિવસના સમયગાળા 14 મનુઓ થયા છે એમ બતાવવામાં આવ્યું છે. આ મનુઓના કાળનું માપ હું તમને બતાવું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. બ્રહ્માના એક દિવસનો વિસ્તાર આ પ્રમાણે છે. એક દિવસમાં 14 મનુ એક જ કાળમાં એની ઉત્પત્તિ તેમજ સંહાર થાય છે. એક મન્વંતર જ આ મનુષ્યનો કાળ કહેવાય છે. આ પ્રમાણે દેવતાઓના વર્ષ અનુસાર એક મન્વંતરમાં 1,52,000 વર્ષ હોય છે તથા મનુષ્યની ગણના અનુસાર આ કાળ 30,68,20,000 વર્ષના લગભગ થાય છે. આ કાળના 14 ગણા બ્રહ્માના દિવસ હોય છે. પ્રલયના સમયે ત્રણેય લોક સળગવા લાગે છે. આ સમયે અહીંયાના વાસી જનલોક ચાલ્યા જાય છે અને નારાયણ વિષ્ણુનું ધ્યાન ધરે છે. ત્રણેય લોકનું ભક્ષણ કરીને નારાયણ રૂપ બ્રહ્મા પોતાના દિવસની સમાન કાળવાળી રાત્રિમાં શેષનાગની શૈયા પર વિશ્રામ કરવા માટે ચાલ્યા જાય છે. રાત્રિની વ્યતીત થઈ જવા પર વહેલી સવારે ફરીથી જ સૃષ્ટિનું સંધાન થાય છે. આ જ ગણિત દ્વારા બ્રહ્માના જીવનમાં 1 વર્ષ તથા પછી 100 વર્ષ પૂરા થાય છે, જે એમની પૂર્ણ આયુ હોય છે. બ્રહ્માજીની આયુનું પરાતત્વ વ્યતીત થઈ ગયું છે, જેના અંતમાં પાદ નામનો મહાકલ્પ થયો હતો. આ સમયે બીજા અધધર્કનો વરાહકલ્પ ચાલી રહ્યો છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગધ્યે તૃતીય અધ્યાય સમાપ્ત. અધ્યાય ચોથો, વરાહ અવતાર. મૈત્રેય બોલ્યા, હે મહામુનિ, નારાયણ એવા નામધારીએ ભગવાન બ્રહ્માને કલ્પના આરંભ સમયે સર્વે જીવ પ્રાણી પદાર્થોનું જે રીતે સર્જન કર્યું તે સર્વે બાબત મને કહી સંભળાવો. પરાશર મહામુનિ બોલ્યા, નારાયણ સ્વરૂપ એવા ભગવાન બ્રહ્માએ પ્રજાપતિઓના સ્વામીદેવ છે, પતિદેવ છે. એમણે જે રીતે પ્રજાઓનું સર્જન કર્યું હતું એ કથા હું તમને સંભળાવું છું. વીતી ગયેલા પાક્ષી કલ્પનો અંત સમય હતો અને વિષ્ણુજી એ સમયે ઘસઘસાટ નિંદ્રામાં હતા. એ સમયે એમના સત્ય ગુણની વૃદ્ધિ થવા માંડી. સત્વગુણની વૃદ્ધિ એટલે જ વિષ્ણુ સ્વરૂપનું આગમન સમજવું. ત્યાર પછી બ્રહ્માએ પોતાની નજર સર્વત્ર ફેલાવી તો સર્વત્ર સુનકાર લાગતો હતો. એ બ્રહ્મા સર્વથી શ્રેષ્ઠ છે, અચિંતનીય છે, સર્વની ઉત્પત્તિ માટે પ્રભુત્વ ધરાવે છે. એ બ્રહ્માનું એકમાત્ર લક્ષ્ય નજર સમક્ષ રાખીને વિદ્વાનો એમના ગુણગાન ગાય છે. ભગવાન વિષ્ણુનું પ્રથમ નિવાસ સ્થાન પાણી બતાવેલું છે અને નરમાં શ્રેષ્ઠ એવા નારાયણ કહેવાય છે. એક સમયના પ્રલયકાળ વખતે જ્યારે સર્વત્ર પાણી પાણી જ હતું, બરાબર એ જ સમયે પાણી ઉપર કમળની એક પાંખડી તણાતી આવતી જોઈ અને નારાયણ ભગવાનના મનમાં ગડમથલ થવા લાગી અને મનમાં વિચારવા લાગ્યા કે આ પાણીની અંદરના ભાગમાં
પૃથ્વી ડૂબેલી હોવી જોઈએ. એ પૃથ્વીને પાણીને બહાર કાઢવી જોઈએ. અને એ જ સમયે એમણે વરાહ ભૂંડનો અવતાર ધારણ કર્યો હતો. આ વરાહનો આકાર સ્વરૂપ જોતાં તેમનામાં વેદ અને યજ્ઞનું જ્ઞાન દેખાઈ આવતું હતું. અને પરમપિતા પ્રજાપતિએ સમગ્ર જગતનું પાલન કરવા એમનો આશરો આપવા માટે પોતે સ્થિરતા પકડી. એ જ સમયે જનલોકમાં રહેલા મહાન ઋષિઓ એમની સ્તુતિ કરવા લાગ્યા. અને આત્મતત્વના જ્ઞાતા એવા આત્મ સ્વરૂપના એક આધાર છે એવા વરાહ ભગવાન આ પૃથ્વીનો ઉદ્ધાર કરવાને માટે પાણીમાં ઊંડે ઉતરી ગયા અને છેક તળિયે પાતાળમાં આવી પહોંચ્યા. એટલે પૃથ્વી એમની પાસે આવીને વારંવાર પ્રણામ કરવા લાગી. પૃથ્વી બોલી કે હે શંખ અને ગદાને ધારણ કરનારા પ્રભુ, આપને મારા નમસ્કાર છે. હું પ્રથમ આપના દ્વારા ઉત્પન્ન થયેલી છું. આથી આપ મારો ઉદ્ધાર કરો. હે જનાર્દન, હું આપનાથી ઉત્પન્ન થઈ છું. આથી આપના જ સ્વરૂપમય છું. આકાશ અને સર્વભૂત પણ આપ જ છો. અને તમે સૃષ્ટિનો સંહાર કરનારા પણ છો. કારણ કે સૃષ્ટિના સર્જન, પાલન અને સંહાર કરવા માટે તમે જ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર સ્વરૂપે અવતાર ધારણ કરો છો. હે દયાનંદ, પ્રલયકાળના સમયે બધાનો સંહાર કરીને તમે બધાને તમારામાં સમાવી લો છો. અને તેમજ કેવળ સમુદ્ર સ્વરૂપે શેષ શૈયા પર આરામ કરીને યોગ નિંદ્રા લો છો. અને એ સમયે જગતના લોકવાસીઓ અને વિદ્વાન પુરુષો આપનું જ ચિંતન મનન કરે છે. પરંતુ આપના ખરા રૂપને કોઈ જાણી શક્યું નથી. એટલે જ દેવો પણ આપના અવતાર સમયે આપના જ સ્વરૂપનું પૂજન કરે છે. પરાશરજી કહેવા લાગ્યા, આ પ્રમાણે પૃથ્વીની સ્તુતિ પ્રાર્થના ચાલુ હતી. તે સમયે શ્રી વરાહ ભગવાને મોટા સાદે સામવેદના મંત્રો ઉચ્ચાર કરવા માંડ્યા. અને એ કમળનયને પોતાની દાઢ ઉપર પૃથ્વીને ઉંચકીને પાણીના ઉપરના ભાગમાં આવ્યા. આમ જ્યારે વરાહ ભગવાન પૃથ્વીને ઉંચકીને બહાર આવ્યા ત્યારે જાણે થાકી ગયા હોય તેમ જોર જોરથી શ્વાસ લઈ રહ્યા હતા. પૃથ્વીને દંતશૂળ ઉપર ટેકવીને વરાહ ભગવાન ઉપર આવતા હતા. તે વખતે તેમનો સમગ્ર દેહ પાણીથી ભીંજાયેલો હતો અને પાણીની કણવેદ ધ્વનિ કરતી હતી. વરાહ ભગવાનના પગની ખરી વડેના પાણીદાર ભાગ વડે પૃથ્વીનું રસાતાળ ખોદાઈ જતું હતું. અને એ જગ્યાએ સમુદ્રના પાણી ધમધમાટ કરતા આવવા લાગ્યા. ભગવાન જ્યારે પૃથ્વીને લઈને બહાર આવ્યા તે સમયે ઋષિમુનિઓ તેમના સ્વાગત માટે ઊભા હતા. તે બધા એમને શ્વાસોશ્વાસની ક્રિયાથી નીકળતા વાયુના પ્રવાહમાં આમથી તેમ ફેંકાવા લાગ્યા. પૃથ્વીને ધારણ કરીને વરાહ ભગવાન ચારે તરફ નજર ફેરવતા ઋષિમુનિઓના હૈયે ઠંડક વળી અને તેમની ગરદન ઝુકાવીને અવનવી સ્તુતિ કરવા લાગ્યા કે હે નાથ, આપની દાઢની એકમાત્ર અણી ઉપર આ પૃથ્વી રહેલી છે. ભૂમંડળ ભમે છે. એ કમળવનમાં વિહાર કરતા એક હાથી જેવું લાગે છે. પરાશર બોલ્યા, સનકાદી ઋષિઓએ ભગવાનની આ રીતે સ્તુતિઓ કરી ત્યારે ભગવાને પૃથ્વીને મહાસાગરના જળ ઉપર ઉતારી અને તેમના પર સ્થિરતાપૂર્વક સ્થાપન કર્યું. પછી આ પૃથ્વી જળ સમુદાય ઉપર એક નૌકાની માફક સ્થિર થઈ. પૃથ્વીનો વિસ્તાર વધારે પડતો હોવાથી તે જળસાગરમાં ડૂબી જઈ શકતી નથી. પછી વિષ્ણુ ભગવાને પૃથ્વીને સ્થિર રાખવા વિગતવાર ભાગ કરીને જ્યાં જગ્યાએ જગ્યાએ પર્વતોને બેસાડી દીધા. પ્રથમ પુરાણી સૃષ્ટિમાં પ્રલયકાળે સર્વે પર્વતો બળીને ભસ્મ થઈ ગયા હતા. એ પર્વતોને
દયાનિધિએ ફરીથી બહાર કાઢ્યા અને પછી તેમણે પૃથ્વીના અલગ અલગ ભાગો કર્યા અને સમુદ્રની રચના કરી. તે જ રીતે 4 લોકની રચના સંકલ્પ માત્રથી કરી. શ્રી હરિનારાયણે રજોગુણયુક્ત બ્રહ્માનું રૂપ લીધું અને ચતુર્મુખ થઈને સૃષ્ટિનું સર્જન કર્યું. વાસ્તવિક રીતે બ્રહ્માનું સ્વરૂપ ગણાય છે, કેમ કે સર્જન કરવા માટે શક્તિઓ જોઈએ અને શક્તિઓ તે પદાર્થો ઉત્પન્ન કરવામાં કારણભૂત બને છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 4th અધ્યાય સમાપ્ત. અધ્યાય 5મો અવિદ્યા અને વિવિધ સૃષ્ટિ. મૈત્રેયે પૂછ્યું કે હે મહામુનિ, બ્રહ્મા સ્વરૂપ એ દેવ સૃષ્ટિના સર્જનના શરૂઆતની અવસ્થાએ પૃથ્વીનું સર્જન કર્યું. પછી આકાશ અને જળમાં વસતા દેવોને ઉત્પન્ન કર્યા. પછી ઋષિઓ, પિતૃઓ અને દાનવો થયા અને પછી મનુષ્ય, પશુ પંખી અને વૃક્ષો થયા. આ બધાના ગુણ, સ્વભાવ અને તેના સ્વરૂપનું સર્જન જે રીતે થયું હતું તેમની વિસ્તારપૂર્વક વાત મને કહો. પરાશર બોલ્યા કે હે મૈત્રેય, આ સમસ્ત દેવની વંશ વિસ્તારની કથા કહું છું, તે સાંભળો. બ્રહ્માની અસાવધાનીથી શરૂઆતમાં સૃષ્ટિમાં તમોગુણી રચના થઈ ગઈ હતી, જેમાં અજ્ઞાન, ભોગ, ઈચ્છા, ક્રોધ, આગ્રહની ઉત્પત્તિ થઈ. પુરુષાર્થ સાધન માટે સર્વથા અયોગ્ય અને આ સૃષ્ટિથી વિરત પ્રમાણે પુનઃ સાધના દ્વારા તિર્યક સૃષ્ટિ રચી. તેમાં તેઓએ બધા પશુ પક્ષીઓનો સમાવેશ કર્યો, જે અજ્ઞાની, વિવેકહીન, અહંકારી, કુમાર્ગી તેમજ વિપરીત આચરણવાળા હતા. આ સિવાય નાના મોટા અને અન્ય જીવો પ્રાણીઓ બ્રહ્માના શરીરમાંથી પેદા થયા. ત્યાર પછી બ્રહ્માએ યક્ષો, પિશાચો, ગંધર્વ, અપ્સરાઓ, કિન્નરો, રાક્ષસો, પશુ પંખીઓ, મૃગો, સર્પો અને સ્થાવર જંગમ જગત બનાવ્યું. જે જીવોએ પ્રથમવારની સૃષ્ટિ પર જે કર્મોનો સ્વીકાર કર્યો હતો તેવા જ કર્મો પૂર્વ સંસ્કારોને લઈને વારંવાર સર્જન થતાં જીવો ચાલુ રાખ્યા. પૂર્વજન્મમાં જે કંઈ હિંસક કે અહિંસક કર્મ, કોમળ, કઠોર કે ક્રૂર, અધર્મનું કે ધર્મનું કામ, સત્ય કે અસત્ય સ્વરૂપનું કર્મ જે જીવો કરતા હોય છે તે જ કર્મને જીવ ફરી તેનો સ્વીકાર કરે છે. એટલે જ જીવને પોતાના કર્મો ખૂબ જ ગમે છે. આ પ્રમાણે બ્રહ્માએ સર્વત્ર શરીર પ્રકારના ભેદ કરીને જુદી જુદી જીવસૃષ્ટિ નિભાવવાની યોજના કરી. દરેક પ્રાણી પોતપોતાના કર્મ અનુસાર પ્રેરણા ગ્રહણ કરે અને સૃષ્ટિ વ્યવહાર કરે છે. ઋતુ અનુસાર જીવસૃષ્ટિમાં પણ શિયાળો, ઉનાળો અને વર્ષાનું પુનરાવર્તન, બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થાના અવસ્થા ભેદ થતા રહે છે. અનાદિકાળથી ચાલતો આ સૃષ્ટિય પ્રવાહ વેદશાસ્ત્રના બંધારણ અનુસાર ચાલતો આવ્યો છે, ચાલે છે અને ચાલતો રહેશે. બ્રહ્મા સૃષ્ટિ રચનામાં સમયની માંગ પ્રમાણે પૂર્વજન્મની કર્મશક્તિનું રૂપાંતર કરી નવરચના કરે છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 5મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 6 સૃષ્ટિ, વર્ણ, કર્મ અને ગતિ. મૈત્રેય બોલ્યા કે હે મહામુનિ, આપે મને બ્રહ્માએ જે રીતે માનવ સૃષ્ટિનું સર્જન કર્યું તેની કથા કહી. હવે આપ મને મનુષ્ય સૃષ્ટિની કથા વિસ્તારથી કહો. વળી બ્રહ્માએ જે બ્રહ્માદિ વર્ણોની વ્યવસ્થા ઊભી કરી છે તે સર્વમાં ગુણ, કર્મ આદિ હોય છે તે કથા મને સંભળાવો. મુનિશ્રેષ્ઠ પરાશરે કહ્યું, સૃષ્ટિ રચનામાં પ્રવૃત્તિ બ્રહ્માના મુખથી સતોગુણી, વૃક્ષ સ્થળથી રજોગુણી,
રજતમૃક્ષિત જગ્યાએથી તથા ચરણોથી તમોગુણી સૃષ્ટિ થઈ. આથી તેનું નામ મુખથી બ્રાહ્મણ, છાતીથી ક્ષત્રિય, જાંઘથી વૈશ્ય તેમજ ચરણથી શૂદ્ર પડ્યું હતું. આ પ્રકારે જગતનું સ્વરૂપ નિર્ધારિત કરીને બ્રહ્માએ આચરણના ધર્મનું વિધાન કર્યું અને આચરણની અનુકૂળ જ લોકની રચના કરી. કર્તવ્ય પાલન કરીને જીવન વિતાવવાવાળા પ્રાણીઓ માટે બ્રાહ્મણે પિતૃલોક, ક્ષત્રિયને ઇન્દ્રલોક, વૈશ્યને વાયુલોક તથા શૂદ્રને ગંધર્વલોકની પ્રાપ્તિનું વિધાન કર્યું. જીવનને 4 આશ્રમોમાં વિભક્ત કર્યું: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ તેમજ સંન્યાસ તથા પૂર્ણ રીતેનું પાલન કરવાવાળા માટે ક્રમશઃ મુનિ, પિતૃ, સપ્તઋષિ અને બ્રહ્મ ભક્તિનું પ્રાવર્ધન કર્યું. બ્રહ્મલોકને પંડિત જ જોઈ શકતા નથી. ઓમ નમો ભગવતે વાસુદેવના જાપ કરવાવાળા હજી સુધી બ્રહ્મલોકમાં પાછા ફર્યા નથી. આ જ પ્રમાણે બ્રહ્માજીએ યજ્ઞની નિંદા કરવાવાળા, યજ્ઞનો ભંગ કરવાવાળા તથા પોતાના ધર્મથી વિમુખ લોકો માટે નરકની રચના કરી હતી. ત્રેતા યુગમાં લોકો વૃક્ષો, પર્વતો, પાણીમાં, હોડીમાં રહેઠાણ કરીને જીવતા હતા. તેમજ કિલ્લા, શહેર અને ગામડામાં ધીરે ધીરે સ્થિર થવા લાગ્યા. હે મૈત્રેય, પછી એ લોકોએ પોતાના શરીરને રક્ષા માટે તેમજ તાપ ઠંડીથી બચવા માટે ઘર બાંધવા માંડ્યા. જીવન નિભાવવા માટે ખેતી વડે એક જાતનું પુરુષાર્થનું સાધન ઊભું કર્યું અને તેના ઉપર જીવન તેમનું નભવા લાગ્યું. કેટલાક લોકો હસ્તકલાનો વિકાસ કરવા લાગ્યા. ખેતીમાં જવ, ડાંગર, ઘઉં, તલ, કોદરી, અડદ, મગ, મઠ, મસૂર, વટાણા, ડુંગળી, તુવેર, ચણા વગેરે વાવવા લાગ્યા અને એ સાથે ઔષધિની જ્યોત પણ નક્કી થવા માંડી. હે મૈત્રેય, આ જગતમાં કેટલાય માણસોના મનમાં કાળક્રમે કરીને દિવસે દિવસે પાપની સંખ્યા વધતી રહે છે. તેને નિર્મૂળ કરવાની ક્યારેય કલ્પના કે ઝંખના તેના મનમાં થતી નથી, તેમજ તે અંગેનો વિચાર પણ આવતો નથી. આ લોકો વેદશાસ્ત્ર, યજ્ઞ કાર્ય અને અન્ય નિત્ય શુદ્ધ કર્મકાંડ પાછળ થતાં કામની નિંદા કરે છે. એટલું જ નહીં, યજ્ઞ કાર્ય કે કોઈ પણ પવિત્ર કાર્ય માટે આંખ આડા કાન કરે છે અને આવી દુષ્ટ પ્રવૃત્તિ કરીને પોતાનો નાશ કરે છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. જય શ્રી વિષ્ણુ ભગવાન. દર્શક મિત્રો, અધ્યાય બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ અધ્યાય પસંદ આવ્યા હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.